તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચાર પર। ગુજરાતમાં માવઠું, કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના ખેડૂતો માટે ચિંતામાં વધારો થયો છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા બે વાવાઝોડાની સિસ્ટમ જે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની ફૂલ સંભાવના છે અને બંગાળની ખાડીમાં રચાયેલી આ સિસ્ટમ આગળ જતાં હજુ પણ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। આજે પણ અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડ્યો છે અને આવનારા 5 થી 6 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે અને ગુજરાતમાં 25 તારીખથી હજુ વરસાદનું જોર વધવાની ફૂલ સંભાવના છે। ખેડૂતો માટે ચેતવણીજનક આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોના પાકને મોટું નુકસાન કરી શકે છે। શિયાળાની શરૂઆતમાં જ બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત માટે ચિંતાજનક થઈ શકે છે વરસાદ। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 1 અઠવાડિયા સુધી આ સિસ્ટમની અસર ગુજરાત પર રહેશે અને આવનારા દિવસોમાં હજુ પણ આ સિસ્ટમ મજબૂત બનશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાની સંભાવના છે। કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તેની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ સહિત 10 જિલ્લાની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે અને 24 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 25 તારીખે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 24 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ અને વડોદરા, છોટાઉદેપુર, આણંદ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે અને 25 ઓક્ટોબરના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં બે સિસ્ટમ એક્ટિવ થતાં ભર શિયાળે ચોમાસું બેસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ભર શિયાળે માવઠું, વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક આગાહી છે અને ગુજરાતમાં આવનારા 5-6 દિવસની અંદર હજી પણ વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે।